લાયો? આજે પણ સવારમાં શોપિંગ કરવા માટે ગયો હતો, એના માટે સેન્ડો અને શોર્ટ્સ એવું બધું લાવ્યો હતો. જો બતાવે છે. શું લાયો? કેટલા લાયો પણ? કલર્સ તો બોલતો જા. કચરો નીચે ન પડવું જોઈએ કા બેટા? ઈ પેક છે? એવું નહીં ખોલવાનું. પાપાને કે ઓપન કરી દે. કદાચ મોઢામાંથી નહીં કરવું પડે. પાપાને આપ હાથથી ખોલી દે. પાપા શું કહે છો બેટા? શું ઉતારું? વિડીયો? કોના માટે વિડીયો ઉતારવાનો છે? ઉપરથી ખોલો, ઓપન કરો. યસ. કયા કલરનો લાવ્યો? કેટલા? 3 લાવ્યો? 4? 4 કેમ કરાય પણ બતાવ તો. એને 3 કહેવાય અને 4 કહેવાય. 4 એટલે 4. એમ નહીં, આમ. ગુડ બોય. હા, એવું છે. પિંક કલરની પિંક ચડ્ડી આ છે એવું ને? હા, જૂનો વિડીયો તો મૂકી દીધો મેં બેટા. હા, જૂનો વિડીયો મૂકી દીધો. અત્યારે હાઈ ગાઈસ કહી દે. ઈ જ કહેતો હતો. એ ટાઈમ થઈ ગયો છે. જો પંત મિલ્ક પીવે છે. અમારે આટલો મોટો થયો ને તો પણ હજી આ બોટલ નથી છૂટતી. કોઈ પાસે કંઈ આઈડિયા હોય ને તો મને કહેજો. એને રાત્રે પણ બોટલ જોઈએ છે, બપોરે પણ બોટલ જોઈએ છે. છોટું બેબી હતો ને પંત નાનો, ત્યારે આમ સૂતો હતો. જો મારો કાનુડો. તું ઊભો કેમ થયો? ચલો સૂઈ જાઓ પાછા. મૂકી દો રિમોટ હવે. ચલો સૂઈ જા બેટા. ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ યોર આઈઝ બેટા. મને આઈઝ ક્લોઝ નથી દેખાતી તારી હજી. સાંજે એક સરપ્રાઈઝ છે ને, ગાઈઝને આપવાનું છે મારે. તને જોઈએ છે સરપ્રાઈઝ? તો આઈઝ ક્લોઝ કરી દે. 1 2 3 આઈઝ ક્લોઝ. છોટું બેબીની જેમ સૂઈ જા. કેમ પાછો ઊભો થયો? ટેન્ટ હાઉસમાં ન જવાનું હોય. પોતું મારે છે ને એટલે ઉપર મૂક્યું છે. સૂઈ જા. 1 2 3 કોકરોચ. સૂઈ જા. ના તારામાં હસી. આને નહીં કોકરોચ નાખતા. તો સૂઈ ગયો છે. આઈસ ક્લોઝ છે ને છોટું બેબીની જેમ સૂતો છે. જો છોટું બેબીની જેમ સૂઈ ગયો. જો મારું છોટું બેબી. ચાલો છોટું બેબી ઉઠો મારો દીકો. ચાલો એ છોટું બેબી. ચાલો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે. શું છે કે જાદુ છે? એ કાનું. ચાલો બેટા ઉઠો. 5 વાગી ગયા છે. ચાલો. એ છોટું બેબી. પછી કાનું જાગે ને પછી હું એને શું કહું ખબર? હારે આજ નંદ તણા દરબારે, હારે આજે વીડ વરાણી બારે, નિરખવાને નંદલાલો. શું કાઢી નાખું? ટી શર્ટ
કેમ? ગરમી બહુ હું ગરમી બહુ થઈ તને રોજ તું આ ટી શર્ટ પહેર છો ત્યારે તો તને ગરમી નથી થતી અને તને સેન્ડો પહેરવાની ઈચ્છા કેમ થઈ છે? પણ એમ નહીં, સેન્ડો કયો પહેરીશ? ન્યૂ લાવ્યો ઈ તું ન્યૂ લાવ્યો એટલે તને આજે સેન્ડોની ઈચ્છા થઈ છે. તો એના હેર જો આ બધા હેર કટ છે ને કટ કરાવી નાખવાના છે. કાઢી દઉં બેટા, ચાલો ને. કપડામાં આવી રીતે પહેરવાની હોય, હરખા તો પહેર દે. શું છે? નીચે બેસી જા. શું છે? શું થયું? અમારી સામે જો, મેં સામે જોઈને કે શું થયું? મેં સામે જો. શું બેટા? સેન્ડોનું કાગળ છે. મને પંથ નાનો હતો ને ત્યારે ઘણા લોકો પૂછતા હતા બેબી બોય છે કે બેબી ગર્લ છે. જ્યારે એના હેર એટલા મોટા મોટા થઈ જાય ને, એનું ડિમ્પલવાળી સ્માઇલ છે ને. પણ સ્માઇલ કરતો બેટા, સ્માઇલ કરો. એવી સ્માઇલ નહીં, હલકી ડિમ્પલવાળી. તો છે ને એકદમ ક્યુટ બેબી ગર્લ જ લાગે એમાં ઢીંગલી. મારા પાસે છે ને એનો એક ફોટો છે જે એને મેં પિંક ડ્રેસમાં પાડ્યો હતો. જો મને મળશે ને તો એ બાજુમાં મૂકીશ. એમાં જો કોઈ તમે ઓળખી શકો ને કે આ બેબી ગર્લ છે કે બોય તો મને કહેજો. એમાં છે ને પંથુડી છે, પંથુડી. અને આમાં પંથ જો ચોકલેટ, બિસ્કિટ જે ન ખાવાની હોય ને બધી વસ્તુ જો કેટલી ચાવથી ખાય છે. હા, કિન્ડર જોય જો પાછો મને સામેથી કહે છે લુચ્ચો. ઊભો રહેજે. જે વેરી હોય ને એટલે બહુ ફાયદો થાય, મને દૂરથી સંભળાઈ જાય. જો આવ્યો. અહીં લિપસ્ટિક વાળું બેબી. તો છન અવાજ આવ્યો જો છન. પણ તો મોઢું બતાવ. પંથ અને પંથ, તું બેબી ગર્લ છો કે બેબી બોય? બેબી બોય. તો ગાઈઝ એવું કહેતા હતા કે આ તો બેબી ગર્લ છે. ઈના છોકરી અને ગર્લ. અને પંથ છોકરો અને ભાઈ. ભાઈ છો કે દીદી છો તું?